કરવી પડશે ને. કયા તલાટી પાસે જાશો? જ્યારે પેઢીનામું કરવાનું હોય ત્યારે જે વ્યક્તિ પોતાનું પેઢીનામું માગે છે એના આધાર કાર્ડમાં જે સરનામું હોય ને એ તલાટી પાસે જવાનું. ઘણા એમ કે ભાઈ અમે ક્યાં ગામડા મરી છીએ, તમારો તલાટી હોય. શહેરમાં તમારો તલાટી હોય જ. તમારે ઝોન પડી ગયા હોય, રાજકોટમાં દેખાય કે 4 ઝોન છે, હું વેસ્ટ ઝોનમાં છું, તો મારે મામલતદાર વેસ્ટ ઝોનમાં જવાનું. આ ભાઈ ઈસ્ટ ઝોનમાં છે, મારા ભેગું નહીં આવવાનું, એને ક્યાં જવાનું? ઈસ્ટ ઝોનમાં જવાનું. તો એનું ઈષ્ટ થાય, નકર અનિષ્ટ થાય. જેને જે ઝોન લાગુ પડતો હોય એ ઝોનમાં જવાનું. ત્યાં ઝોનમાં તલાટી જાજા હોય. માનો કે અમારું રાજકોટ શહેર પૂર્વ, આ આવે પૂર્વમાં, તો મારો પૂર્વની અંદર હું જાઉં તો ત્યાં 14 તલાટી ગ્રુપ છે. તો મારું જે ગ્રુપ લાગુ પડતો હોય 12 નંબરનું ગ્રુપ મારું લાગે, મારે 12 નંબરના ગ્રુપને પકડી લેવાનો. નહીં તો ત્યાં પૂછપરછ કરીને પૂછી લેવાનું મારો તલાટી કોણ છે. અને હવે તો ત્યાં એડ્રેસ વાઇઝ ને એરિયા વાઇઝ ચાર્ટ મારેલા હોય છે. તમે ખુદ જ નક્કી કરી લ્યો કે આ તમારો તલાટી કોણ છે ને એનો મોબાઈલ નંબર ફોન કરીને તમે પૂછી જાઓ. તમારું આધાર કાર્ડ લેતા જાઓ. તમે કહી દો મારે આંબો બનાવવાનો છે, હું તારા એરિયામાં આવું છું. હવે આ અરજી ફોર્મ ભરવાનું છે, 2 સાક્ષી લેતા જવાના છે. હરખું આવશે તો ઉભા આંબો બનાવી દે, નકર બીજે દે બોલાવશે તમને. બરોબર છે? તો પેઢીનામું મેળવવા માટેની અરજી પ્રતિસિંહ મામલતદાર સાહેબ કે તલાટી, આમ તો આપણે મામલતદારને જ કરીએ છીએ પણ તલાટીને દઈએ. તાલુકો, ખાલી જગ્યા, અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર. જે ગામમાં જમીન આવેલી હોય એ તલાટી ત્યાં તમારું આધાર કાર્ડ હોય તો ત્યાં જાઓ. એ તો કહી દીધું ક્યાં જવાનું હોય. તમારો મોબાઈલ નંબર, જે ગામમાં જમીન આવેલી હોય એ ગામનું વર્ણન કરો. હવે અહીંયા તમારે આંબો જોઈ છે ને, તો મિલકતનું વર્ણન કરશો કે આના માટે તમારે આંબો જોઈ છે. જમીનનો ખાતા નંબર, સર્વે નંબર, પ્લોટ હોય તો પ્લોટ નંબર. મેં કીધું ને અહીંયા આપણે બધું શીખવાડી દઉં એટલે કે આંબો બધે કામમાં આવે. મિલકત લખી નાખો બધી જુદી જુદી. સહમાલિક હોય તો ભેગા સહમાલિકનું નામ લખવું પડશે. એટલે સહમાલિક એમ નંબર રહેશે ને તમારું નામ એની જગ્યાએ દાખલ થશે ને. અમે 2 જણે ભેગી જમીન લીધી છે, આનું નામ તો એમને રહીએ ને, તો સહમાલિક મારે બતાવવો પડશે ને. હયાતીમાં હકમાં સહમાલિક મંજૂરી આપે તો જ દાખલ થશે, પણ વારસાઈની અંદર ફરજિયાત દાખલ થશે. આમની મંજૂરી લેવાની જરૂર નથી. એ ફરજિયાત થયેલું કૃત્ય થયું ને. હયાતીમાં હકમાં તો મારે એની મંજૂરી લેવી પડશે. અરજદારની સહી કરી નાખો. ગામ નમૂનો, હાથબાર, 8 અરજદારના અને વારસદાર હોય તો એના આધાર કાર્ડ લઈ જાઓ. વારસદારના બીજી ફરજિયાત ન હોય તો કાંઈ નહીં, નામની ભૂલ ન થાય ને એટલા માટે લઈ જાઓ વારે. અને મરણના દાખલાની નકલ તો જોશે જ. વારસાઈ કરાવવા જાવ છો, હયાતીમાં હક હોય તો જરૂર નથી. વળી પૂછવા આવશે કે સાહેબ હયાતીમાં હક દાખલ કરું મારું મરણનું સર્ટિફિકેટનું શું થાય? તો રાહ જોવી પડે થોડાક દી, કોવિડ આવે એની. પછી વારસા અંગેનું એફિડેવિટ જો આવતું હોય તો એ, સેલ્ફ ડિક્લેરેશન આવતું હોય તો એ. અને તમે વ્યવસ્થિત રીતે તમારો આંબો બતાવો કાચો કે મારો આંબો આ રીતે થાય છે. હવે અહીંયા માનો કે મારા કોઈ પણ વ્યક્તિ છે, અહીંયા બાપુજીનું નામ છે, મારા દાદાનું નામ છે, દાદાના નામની જમીન છે. અહીં મારા બાપુજીના ભાઈઓ છે, મારા બાપુજી વતી હું આંબો રજૂ કરવા જાઉં છું. બાપુજી હયાત નથી તો મારે અહીંયા દાદાનું નામ, પછી બાપુજીનું નામ, ને અમારા 3 ભાઈઓ જે હોય એનું નામ બતાવવું પડશે ને, બેન સહિત, અને બા હોય તો બા સહિત. અહીંયા કાકા હયાત છે, એને કંઈ કરવાનું થતું નથી, મારે એકને જ કરવું, તો અહીંયા કાકા અટકાવી દેવાના થાય. એના છોકરા બતાવવાના થાય, આ કાકા ગુજરી ગયા છે તો પછી એની વારસાઈ કરવી પડશે ને, બધી હારે જ ચડાવવી જોઈએ આપણે. હવે એ સહમત નથી તો આપણે એક નહીં કરવાની, આપણા ભાણે માખી ઉડાડવાની તોય થાય. પણ સહમત હોય તો હારે કરી નાખવાની. સમજાય છે હું જે સમજાવું છું એ? સહમત હોય તો સર્વજન સુખાય સર્વજન હિતાય કામ કરી નાખવાનું. પણ બધાય સહમત ન હોય તો સ્વજન હિતાય અને સ્વજન સુખાય ઈ કરી લેવાનું. બહુજન હિતાયમાં જવાનું નથી, કારણ કે બહુજન આપણી યાર એગ્રી નથી તો આપણે આપણા ભાણાની માખી ઉડાડી લેવાની. તો આંબો 2 રીતે તમે બનાવી શકો. પછી સેલ્ફ ડિક્લેરેશન જો મેં તમને કીધું એમ આંબા આપવાનું થતું હોય અને સોગંદનામું હોય, 2 વસ્તુ એક જ છે. સેલ્ફ ડિક્લેરેશન ને સોગંદનામું. ઓલામાં સ્ટેમ્પ પેપર વાપરવાનું છે, આમાં વાપરવાની જરૂર નથી. ઘરઘેણું અને લગ્ન 2 હરખા જ છે, બંનેમાં કન્યાની જરૂર પડે જ. બરોબર? વિધિ જુદી છે, બાકી જાનૈયા બધામાં જમાડવા જ પડે. તો સોગંદનામું, આથિયમો નીચે સહી કરનારા. હયાતીમાં હક દાખલ હોય તો જે વ્યક્તિ પોતે દાખલ કરે છે એનું નામ, અને એ વ્યક્તિ ગુજરી ગયો હોય તો એના વારસદાર કોઈ પણ એક વ્યક્તિ, મોટો કે નાનો દીકરો મહત્વનો નથી, કોઈ પણ એક દીકરો અરજી દાખલ કરે છે તો એનું નામ. સમજાણું? 2ને અલગ અલગ ડ્રાફ્ટિંગ બનાવવાની જરૂર નથી. જે અરજદાર છે એનું નામ, સરનામું, ઉંમર વગેરે. મારા સત્યધન પ્રતિજ્ઞા સોગંદ ઉપર નીચે મુજબની હકીકત જાહેર કરું છું કે મારા કુટુંબમાં મારી હયાતીના વારસાઈ આમાંની જરૂર છે. જો હયાતીમાં હક દાખલ કરતો હોય તો, અને હયાતીમાં હક ન હોય તો આથી આ સોગંદનામું કરી જાહેર કરું છું કે મારા પિતાશ્રી કે જે રિલેશન હોય એનું ગુજરી જવાથી આ આંબો મિલકતમાં નામ દાખલ કરવા હેતુથી, વારસાઈ દાખલ કરવા હેતુથી આંબાની જરૂરિયાત ઊભી થતી હોવાથી આ નીચે મુજબની હકીકત જાહેર કરું છું. ખોટી હકીકત જાહેર થશે તો એ ગુનો ગણાશે, જેની મને ખબર છે. બસ પછી નીચે વારસદાર બતાવી દો, એના સંબંધ સાથે બતાવી દો. પ્રથમ હંમેશા કોઈ પણ વ્યક્તિ ગુજરી ગયો હોય તો એને પત્ની બતાવવી પડે પહેલા વારસદારમાં.
પત્ની ગુજરી ગઈ હોય તો એ બતાવવાની, 2 કરેલી હોય તો એ બતાવવાની. હોય છે આપણા નસીબમાં નથી ભાઈ, બાકી હોય છે. હા 4 હોય, જે હોય એ દેખાવાની. પછી જેના જે સંતાન હોય દેખાડવાના. બરોબર, આપણે એકલી ટીમાં ચાલીએ ગોટાળા ન થાય. ઓલા વિડીયો સાંભળે છે ને, પત્ની બતાવવાની, ગુજરી ગઈ હોય તોય બતાવવાની, એનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરી દેવાનું, એટલું નામ ચડે નહીં પણ નામની નોંધાઈ જાય. બરોબર છે. પછી ક્રમમાં બને ત્યાં સુધી બતાવો, આડાવાળા ક્રમ હાલે. મોટો દીકરો, બીજો દીકરો, દીકરી જે હોય દીકરી એ બતાવવાની, છુપાવવાની નહીં. છુપાવશો એટલું અઘરું થશે. હવે એક દીકરો ગુજરી ગયો છે તો અહીંયા એનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરવાનું હારે, એટલે એની વારસાઈ પછી હારે ચડાવી તો હારે ને પાછળથી ચડાવી તો પછીથી ચડે, પણ બને તો હારે ચડાવી દેવાની ગુજરનારની. એટલે એના એટલા હક પૂરતું જ ચડે. ઘણા એમ કે મારા 3 ભાઈઓ છે, એક ભાઈ ગુજરી ગયો છે, હવે એના 4 છોકરા છે, તો મારે તો હારો પેલા નામ ન ચડાવવું તો 3જો ભાગ થાય, 4 છોકરાનું નામ ચડવું મારો 7મો ભાગ થાય, ન થાય. ભાગ તો જતો હોય એ જ થાય, ઓલા એના ભાગ પૂરતા ભાગીદાર થાય. એટલે એવી ચિંતા કરવાની જરૂર નથી. ઘણા આવું દુઃખ હોય, એમ જાય કે હારે ચડવું ભાઈ, એ હરકા ભાગીદાર થઈ જાય. હરકા ભાગીદાર ન થાય. તમે આંબો બનાવ્યો એટલે એના હક પૂરતા જ ભાગીદાર થાય, એ બતાવી દો. પછી તલાટી જે છે એ બધાની સહી કરી નાખો. મરણ કરનારું હોય તો મરણનું આધાર રજૂ કરી દો. હયાતીમાં હોય તો કઈ જરૂર નથી. અને એ કોઈ એક ગુજરી ગયા હોય તો એના વારસદાર જુદા બતાવી દો. અહીંયા 3 નંબર વાળો ગુજરી ગયો છે તો 3 નંબરના વારસદાર જુદા બતાવવા પડશે ને. મધરના બતાવવાની જરૂર નથી, મધરના તમે બધા છો. બરોબર છે. એટલે નીચે ગુજરનારના, આવા ગુજરનારના 2 હોય તો આવા 2 બોક્સ કરી નાખો. એટલે પેટા આંબો થયો ને એનો. અને પછી નીચે સહી કરી નાખો, ફોટો ચડાવી દો અરજી કરીને. એટલે વારસાઈ આંબો તમને આ રીતે તલાટી કાઢી દેશે વારસાઈ આંબોના નમૂના મુજબ. હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, વારસાઈ આંબો કરાવો ત્યારે દીકરીઓ હોય ને, બેનું, કુંવારી હોય તો કાંઈ જરૂર નથી. મેરિડ હોય તો વાઇફ ઓફ કરાવવાનું ભૂલશો નહીં, તો જ એને ખાતેદારી કામમાં આવશે. તમારા પૂરતી ખાતેદારી હટી તો જશે, પણ એની વારસદારી ખાતેદારી તૂટશે, નામે ચડાવી દે ઓલા. પણ ભવિષ્યમાં ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી ઊભી થાય. એટલે ત્યાં વાઇફ ઓફ કરાવી લઉં. રિસેન્ટલી હમણાં જ દાખલો બતાવું, 4 દી પહેલાનો, કાલ મેં બધાને બતાવ્યો હતો આંબો કાઢીને. બરોબર છે, પુરાવા સાથે બતાવ્યો હતો કે 4 દી પહેલા જ એક જણાએ, અહીંયા મારો ચાહક છે, ઓળખતો નથી હું, વાણિયા છે એ મારી પાસે આવ્યો કે હાથે કામ કરવું છે સાહેબ, કરોડપતિ છે, લક્ષ્મી ફર્નિચર કરીને મોટો શોરૂમ છે, મારો વિડીયો સાંભળે છે. મને કે સાહેબ આમાં આપણને કાંઈ 7 નંબરની ખબર પડતી નથી, આપણે આમાં વારસાઈ દાખલ કરવી છે. કરાવડાવી દઉં તું, તારે મહેનત કરવાની. જજમાનના ગોર મારાની જીભને જજમાનના ટાંગા, બોલીશ હું હળિયું તારે કાઢવાની. 1 રૂપિયો દેતો નહીં, કીધું થઈ જાય. એટલે એ ભાઈ ગયો, મેં કીધું વાઇફ ઓફ કરાવી આવજે. એ ભાઈ પોતાનું વાઇફ ઓફ કરાવ્યું હોય ને હાડુ ભાઈ ન કરાવ્યો. એટલે આંબો પાછો મને દેખાડ્યો. મેં કીધું આ તારું થઈ ગયું, ઓલા 4નું રહી ગયું. મને હાલશે નહીં, જા પાછો લાઈ, કીધું હું ફોન કરું છું. ઈની આંબામાં પાછા નામ દાખલ કર્યા ને, જોયું ને તમે, જનરલી કરે નહીં, બીજો આંબો બનાવવો જોઈએ. ઓલા એમાં કરીને કે લાઈ મારે કામમાં આવશે, કોપી કીધું. એટલે પાછળથી થાય નકર ન્યા સુધારો કરવાનો. બધાના વાઇફ ઓફ, કુંવારી હોય એમાં તો થવાનો સવાલ નથી, મૂકી દેવાનું. મેરિડ છે બધાના વાઇફ ઓફ કરો તો જ એની ખાતેદારી અખંડ ગણાશે. કારણ કે એના ઉપરથી એને ખાતેદાર થવું છે, એટલે તો આ મહેનત કરતા હતા. તો આપણે આપણા ભાણાની માખી નહીં, સર્વજન સુખાય બહુજન હિતાય કરવાનું. મારું થઈ ગયું, આપણા કામ બનતા ભારે મેં જાય જનતા, એવું નહીં વિચારવાનું. તો હું આ વિડીયો ન બનાવું ને તમને તાલીમ ન આપું. એટલે તમને બધાને પણ એ જ શીખવાડવાનું કે આંબો બનાવવા જાવ તો તમારું એકનું હિત નહીં, તમારા આંબામાં જેટલા છે એ બધાયનું હિત થાય અને ક્યાંય પણ ભૂલ ન રહી જાય, એ ધ્યાન રાખવાની જવાબદારી પણ આપણી છે. તો આ રીતે તમારો વારસાઈ આંબો બનાવીને તલાટી તમને આપી દેશે. એટલે પેલો ભાગ અહીંયા પૂરો થયો.